તો નવસારીના ધારાગીરી ગામે પૂર્ણા નદીના ઓવારા પર કપડાં ધોવા આવેલી 4 મહિલા ડૂબી જતા મહિલાઓને ડૂબતા જોઈને સ્થાનિક યુવકે બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું। મહિલાઓને બચાવવા માટે પડેલા યુવકને પણ ડૂબી ગયો। નદી પસાર કરી રહેલા માછીમારે જાળ નાખીને 3 મહિલાનો જીવ બચાવ્યો છે। એક મહિલાનો મૃતદેહ નવસારી ફાયર વિભાગના જવાનોને બહાર કાઢ્યો। પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। બચાવવા માટે ઉતરેલા યુવકની શોધખોળ થઈ રહી છે। મૃતક મહિલા અને ગુમ યુવક બંને દિયર ભાભી હતા। ફાયરની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે। તો આપ જુઓ, એક સાથે 4 જેટલી મહિલાઓ 3 જેટલી મહિલાઓ છે એ ડૂબી રહી હતી અને તેને ડૂબતા જોઈને એક યુવક પાણીમાં ડૂબ્યો અને મહિલાને બચાવવા માટે ગયો, પરંતુ આપ જુઓ કમનસીબે યુવક છે એ યુવકની શોધખોળ ચાલી રહી છે। એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। સંવાદદાતા ધવલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે અને યુવકની શોધખોળ ચાલુ છે, શું વિગતો ત્યાંથી પ્રાપ્ત થઈ રહી છે? દીક્ષિતા, આ જે મહિલાઓ જે છે આ મજૂર વર્ગની મહિલાઓ છે જે નદી કિનારા પાસે જે એક દત્ત આશ્રમ છે ત્યાં આગળ આ લોકો પડાવ લાખીને રહેતા હતા અને આજે બપોરના સમયે એ મહિલાઓ જે છે ત્યાં આગળ કપડાં ધોવા માટે ગઈ હતી। એમાં એક મહિલા જે છે અકસ્માતે પડી અને તેને બચાવવામાં અન્ય 3 મહિલાઓ પણ પડી, પરંતુ નદીમાં જે વહેણ હતું એમાં 4 મહિલાઓ તણાવા લાગી, જેના કારણે નજીકમાં જે માછીમાર હતો એણે પોતાની જાળમાં 3 મહિલાઓને બચાવી લીધી। જો કે એક મહિલા જે છે એ નદીના પાણીમાં ગરક થઈ ગઈ હતી। મહિલાને બચાવવા માટે એનો દિયર જે છે એ પણ નદીમાં કૂદ્યો હતો, પરંતુ આ યુવાન પણ જે છે નદીના વહેણમાં ખેંચાઈને નદીમાં ડૂબી ગયો હતો। નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવાથી ફાયરની ટીમ જે ઘટના સ્થળે પહોંચી અને જે ડૂબી ગઈ હતી મહિલા એનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી અને એને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અને જે યુવાન જે ડૂબ્યો હતો એનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી, જેની શોધખોળ ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ છે ઘટના સ્થળે પહોંચી છે અને હાલમાં જે છે યુવાનની શોધખોળ ચાલી રહી છે। જી બિલકુલ, આભાર ધવલ સમગ્ર વિગત બદલ।